ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠકમાં સહકારી મંડળીઓના હિતમાં સુધારાઓ પર કરાઈ ચર્ચા। ગાંધીનગર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં સહકારી મંડળીઓના એજન્ડા અને નવી બાબતોને મંજૂરી આપવામાં આવી। આ બેઠકમાં સહકારી મંડળીઓ અને તેમના સભાસદોના હિતમાં આવનારા સમયમાં કયા પ્રકારના સુધારાઓ લાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સહકાર મંત્રીએ સહકારી મંડળીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે નવી નીતિઓ અને માર્ગદર્શિકાઓ અમલમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે સહકારી મંડળીઓના સભાસદોને વધુ લાભ મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને વ્યવસ્થાપન સુધારાઓ જરૂરી છે। બેઠક દરમિયાન સહકારી મંડળીઓના કાર્યમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે વિવિધ પગલાંઓ પર ચર્ચા કરવામાં આવી। સહકાર મંત્રીએ સૂચન કર્યું કે મંડળીઓએ તેમના કાર્યમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સભાસદોને વધુ સુવિધાઓ પ્રદાન કરવી જોઈએ। આ બેઠકમાં સહકારી મંડળીઓના પ્રતિનિધિઓએ પણ તેમના સૂચનો અને સમસ્યાઓ રજૂ કરી અને સહકાર મંત્રીએ તેમને યોગ્ય સમાધાન માટે આશ્વાસન આપ્યું। આમ બેઠક સહકારી ક્ષેત્રના વિકાસ અને સુધારણા માટે મહત્વપૂર્ણ રહી।